રીબડા બેઠક પર કમળ ખીલ્યું। એ રાજદીપસિંહ રીબડાએ બંધ બારણે એક મોટો ખેલ પાડ્યો। અનિરુદ્ધસિંહની ગેરહાજરીમાં એટલે કે અનિરુદ્ધસિંહ ભલે જેલમાં હોય પણ એની ગેરહાજરીમાં રાજદીપસિંહ રીબડા પણ એટલા કાબેલ છે કે આખી બેઠકને બિનહરીફ કરાવી શકે છે। એટલા માટે આ મહત્વની વાત થઈ જાય છે બિનહરીફ કરાવવાની। સ્થાપિત થયેલા ચહેરાઓ સાબિત કરે છે કે એમની ત્યાંના નાગરિકો પર પકડ છે, એમનું એક જૂથ છે જે સતત ભાજપની સાથે છે। હાઈકમાન્ડને પણ આ મેસેજ છે અને સાથે સાથે વિરોધી ખેમાને પણ મેસેજ છે। ભાજપ છેલ્લી ઘડીએ જે સરપ્રાઈઝ આપે છે ને, ગોંડલમાં એ હદે રસાકસી થશે કે નામ સાવ છેલ્લી ઘડીએ આવશે અને ખરેખર બધાને ચોંકાવે તેવું હશે। પણ ગોંડલના એ બંને પરિવારો માટે પણ આ સેમીફાઇનલ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। હંમેશા ચૂંટણીની અંદર એક ગરમાગરમીનો માહોલ જોવા મળતો હોય છે। એ ગોંડલની અંદર પણ આ વખતે ચૂંટણી પહેલા હવે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ગોંડલની અંદર એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર। રાજદીપસિંહ રીબડાએ પાડ્યો ગોંડલમાં મોટો ખેલ। ગોંડલમાં ભાજપનો વિજય ધ્વજ લહેરાયો। રીબડા બેઠક પર કમળ ખીલ્યું, બેઠક બિનહરીફ થઈ। રીબડા બેઠકથી કોંગ્રેસ અને આપે ફોર્મ પરત ખેંચ્યા। આપણે સાથે મળીને ભાજપને જીતાડવાની વાત કરી હતી રાજદીપસિંહ રીબડાએ। છેલ્લી ઘડીએ અંતિમ દાવ ખેલ્યો રાજદીપસિંહ રીબડાએ કે જ્યાં ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ હોવા છતાં પણ બે બાજુ ગોંડલ અને રીબડા પક્ષનો એ આમને સામને દબદબો વધારવા માટેની લડાઈઓ ચાલતી હોય છે। તેની વચ્ચે રાજદીપસિંહ રીબડાએ એ રીબડાની ડૈયા બેઠક કે ત્યાં તાલુકા પંચાયતમાં ભારે રસાકસી વચ્ચે ત્રિપાખ્યા જંગની ચર્ચાઓ ચાલી રહી હતી। તેની વચ્ચે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રીબડા બેઠક પર કમળ ખીલ્યું। ગોંડલ તાલુકાની પહેલી તાલુકા પંચાયત એ રીબડાની ડૈયા બેઠક કે જ્યાં એ રાજદીપસિંહ રીબડાએ બંધ બારણે એક મોટો ખેલ પાડ્યો અને આ ખેલ પાડતા જ સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાઓ શરૂ થઈ। બે બાહુબલીઓ એ ગોંડલના વર્ચસ્વ માટે લાંબા સમયથી આ લડાઈ લડી રહ્યા છે। રાજદીપસિંહ રીબડા કે તેમના પિતાશ્રી અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે। તેમની ગેરહાજરીમાં પણ રાજદીપસિંહ જાડેજાએ એ રીબડા પંથકનો દબદબો ફરી એક વખત બતાવ્યો અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનનો ધ્વજ છે ફરીથી એ રીબડા પંથકની અંદર લહેરાયો। એટલે કે તાલુકા પંચાયત બેઠક એ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીના અંકે કરી લીધી છે। જે રીતના ગોંડલની અંદર નગરપાલિકા એક તરફી કરવા માટેનું મથામણ ચાલી રહ્યું હતું તો બીજી તરફ રાજદીપસિંહ રીબડાએ એ તાલુકા પંચાયતની બેઠક કબજે કરવા માટેનો બંધ બારણે અંતિમ દિવસે ખેલ પાડી અને સૌ કોઈને ચોંકાવ્યા। મુફદ્દલ જોડાયેલા છે ન્યૂઝરૂમ લાઈવ થી। મુફદ્દલ, જે રીતના એક બાજુ ગોંડલ એક બાજુ રીબડા બંને બાહુબલીઓ વચ્ચેની લડાઈ એક જ પક્ષમાં, તેમ છતાં રાજદીપસિંહ રીબડાએ અંતિમ ઘડીએ એક મહત્વપૂર્ણ દાવ ખેલ્યો અને રીબડાની ડૈયા બેઠક તાલુકા પંચાયતની તે બિનહરીફ થઈ। બિલકુલ, સૌ કોઈ જાણે છે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં જ્યારે ગોંડલનું નામ આવે તો બે કિરદાર સૌની નજરમાં સૌથી પહેલાં આવે। એક તો જયરાજસિંહ અને બીજા છે અનિરુદ્ધસિંહ, અને હવે એમના જે વારસદાર છે એટલે કે રાજદીપસિંહની પણ વાત કરી શકાય અને ગણેશ ગોંડલની પણ વાત કરી શકાય। સૌથી પહેલાં આપણે રીબડા તાલુકા પંચાયતની વાત કરીએ। હું એટલા માટે બંનેને જોડી રહ્યો છું કે હવે આ પિક્ચરમાં જયરાજસિંહની પણ વાત આવવાની છે, થોડી વારમાં આપણે અહેવાલ પણ બતાવીશું। પણ રાજદીપસિંહ રીબડા આ બંને ચહેરા ગોંડલની રાજનીતિમાં એવા છે કે જેઓ ભાજપના હાઈકમાન્ડને એક મેસેજ આપવા માટે કોશિશ કરી રહ્યા છે। કેમ કે ગોંડલની ચૂંટણી પર છેલ્લા કેટલાય સમયથી જે વિવાદો થયા એ પછીની સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં સૌની નજર છે। ચાહે ગોંડલ નગરપાલિકાની ચૂંટણી હોય, ગોંડલની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, અને અહીંયા જે બેઠક બિનહરીફ કરાવાઈ છે એટલા માટે આ મહત્વની વાત થઈ જાય છે બિનહરીફ કરાવવાની। કેમ કે અહીંયા આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ ખૂબ મોટા દાવા થયા હતા, પણ જ્યારે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું આવે છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચાઈ જાય છે અને છેલ્લી ઘડીએ
ગોંડલના આ સ્થાપિત થયેલા ચહેરાઓ સાબિત કરે છે કે એમની ત્યાંના નાગરિકો પર પકડ છે, એમનું એક જૂથ છે જે સતત ભાજપની સાથે છે. અને એટલે જ આ જે બેઠક બિનહરીફ થઈ રીબડા તાલુકા પંચાયતની, એ બેઠક કે જેને દાળિયા તાલુકા પંચાયત બેઠક કહે છે, એમાં 4 ગામો આવે છે. અને રાજદીપસિંહે અહીંયા દાવો પણ કર્યો આ બેઠક બિનહરીફ થયા બાદ કે સૌ સાથે મળીને, કેમ કે તમે જુઓ જે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું એમનું પણ ત્યાં નિવેદન છે કે હું ભાજપની વિચારધારાને સમર્થન આપું છું. એટલે એક રીતે જોવા જઈએ તો સૌને મનાવવામાં અથવા તો ભાજપ તરફી કરીને બેઠક બિનહરીફ કરાવવામાં રાજદીપસિંહ રીબડા સફળ થયા છે. અને રાજદીપસિંહે એક મેસેજ પણ આપી દીધો છે કે હું છું હજુ અહીંયા અને ભારતીય જનતા પક્ષની સાથે છું, ભારતીય જનતા પક્ષ માટે છું અને ભારતીય જનતા પક્ષ માટે આગામી સમયમાં કોઈ પણ ચૂંટણી આવે રાજદીપસિંહનું અસ્તિત્વ પણ છે. આ મેસેજ પણ અહીંયા ક્લિયરલી આપવામાં આવ્યો છે. કૃણાલ, પણ જે રીતના એક જ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો બંને એ દિગ્ગજ જે પરિવાર કહી શકાય, એક બાજુ ગોંડલ એક બાજુ રીબડા, અને જે રીતના એ લાંબા સમયથી આ વિવાદો ચર્ચાઓ આ તમામની વચ્ચે ચૂંટણી ઉપર સૌ કોઈની નજર હતી. એ આમ આદમી પાર્ટી કે ગોંડલમાં દમખમથી લડવાની વાત કરતી હતી, એ જિગીશા પટેલ હોય કે પછી રાજુ સખિયા હોય, આ તમામની વચ્ચે જ્યારે એ રીબડાની ચર્ચાઓ એ છેલ્લા 2-3 દિવસથી ક્યાંય જોવા નહોતી મળતી. માત્ર ચર્ચાઓ થતી હતી તો એ ગોંડલની થતી હતી, ગોંડલ નગરપાલિકાની થતી હતી. પણ તેની વચ્ચે આજે જ્યારે અંતિમ દાવ રાજદીપસિંહ રીબડાએ જ્યારે ખેલ્યો છે, આ દાવથી એ માત્ર ગોંડલ પંથકમાં નહીં પણ રાજકોટ જિલ્લાની અંદર પણ એક મેસેજ એવો ગયો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાની હાજરી ન હોવા છતાં પણ રાજદીપસિંહ રીબડાએ ભારતીય જનતા પાર્ટી અને પક્ષ માટે એ કરવા જે પણ કંઈ કરવું પડે તેના માટે તે સક્ષમ છે. બિલકુલ, એ બિલકુલ સ્પષ્ટ વાત છે કે રાજદીપસિંહ રીબડા પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. અને ખાસ કરીને રીબડા બેઠક, જ્યારે પણ ગોંડલની વાત આવે રીબડાની વાત આવતી જ હોય છે. અને એમાં રીબડા બેઠકમાં 4 ગામ આવેલા છે. એ 4 ગામના જે આગેવાનો છે એને વિશ્વાસમાં લઈને, સાથે લઈને બાકીની બંને પાર્ટી જે મોટા મોટા દાવાઓ તો કરતી હતી પણ અંતિમ ઘડીએ એમણે ફોર્મ પરત ખેંચી લીધા. એટલે કે રીબડા બેઠક પર તાલુકા પંચાયતની જે દાળિયા બેઠક છે ત્યાં હવે કોઈ ચૂંટણી નહીં થાય અને ભાજપ બિનહરીફ થઈ ગઈ છે. જો ચૂંટણી થાત તો પણ એ વાત સામે આવે જ ને. અહીંયા સૌથી મોટી વાત એ છે કે અનિરુદ્ધસિંહ ભલે જેલમાં હોય પણ એમના પુત્ર કેટલા સક્રિય છે. અને અનિરુદ્ધસિંહની ગેરહાજરીમાં, એટલે કે અનિરુદ્ધસિંહ ભલે જેલમાં હોય પણ એની ગેરહાજરીમાં રાજદીપસિંહ રીબડા પણ એટલા કાબેલ છે કે આખી બેઠકને બિનહરીફ કરાવી શકે છે. અને સામે કોઈ અપક્ષોને ફોર્મ પાછા નથી ખેંચાવ્યા, એ લોકોના ફોર્મ પાછા ખેંચાવ્યા છે જે મોટી દાવેદારી કરતા હતા. એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ફોર્મ પરત ખેંચાવ્યા છે. એટલે ચોક્કસથી રાજદીપસિંહ રીબડાએ અહીંયા પોતાનો સ્કોર હાંસલ કર્યો છે. અને સાથે સાથે ક્લિયર મેસેજ પણ આપ્યો છે. હાઈકમાન્ડને પણ આ મેસેજ છે અને સાથે સાથે વિરોધી ખેમાને પણ મેસેજ છે કે રાજદીપસિંહ રીબડાનું અસ્તિત્વ રીબડામાં છે. જી, પણ શું આ એકમાત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ છે કે પછી 2027 માટે રાજદીપસિંહ રીબડા લડવા માટે તૈયાર છે? સામે પક્ષે પણ તૈયારીઓ ચાલી રહી છે. પક્ષ બેમાંથી કોઈ એક નામ નક્કી કરે તેની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે કે પછી કોઈ પાટીદાર ચહેરાને ઉતારવામાં આવે. આ તે પહેલાના ગણિતના સોગઠા ગોઠવવા માટેની આ બેઠકો બિનહરીફ કરવા માટેનું કારણ હોઈ શકે. કૃણાલ, 2027ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા કરવી હજુ ખૂબ વહેલું ગણાશે. સવાલ તમારો વેલિડ છે, હું ના નથી પાડતો, પણ 2027ની વિધાનસભા ચૂંટણીના જે સોગઠા ગોઠવાશે એ તમે જેમ કહો ને કે ભાજપ છેલ્લી ઘડીએ જે સરપ્રાઈઝ આપે છે ને, ગોંડલમાં એ હદે રસાકસી થશે કે નામ સાવ છેલ્લી ઘડીએ આવશે અને ખરેખર બધાને ચોંકાવે તેવું હશે. નો ડાઉટ પાટીદાર ચહેરો અને એની જે ડિમાન્ડ થઈ રહી છે, પણ ગોંડલની રાજનીતિના વારસદારોને બિલકુલ નહીં ભૂલાવા જોઈએ. અને બંને ખેમા, બંને છાવણીઓ સતત પ્રયાસ કરી રહી છે. અને એટલા માટે જ હું કહું છું કે 2027ની વિધાનસભા પહેલાં આ સત્તાની સેમિફાઇનલ તો છે જ, પણ ગોંડલના એ બંને પરિવારો માટે પણ આ સેમિફાઇનલ છે. કેમ કે ફાઇનલ રમાતા પહેલાં બંનેને સ્કોર કરવાના છે. મેં એટલે જ કહ્યું કે રાજદીપસિંહ અહીંયા સ્કોર કરી રહ્યા છે પોતાનો, એટલે બંનેને સ્કોર કરવાના છે. બિફોર 2027 2027ની વિધાનસભા ચૂંટણીમાં હજુ ઘણો લાંબો સમય બાકી છે. અને એમાં ઘણી બધી છાવણીઓ પણ ઉલટસુલટ થવાની છે. પાટીદાર ફેક્ટર પણ ખૂબ અગત્યનું રહેવાનું છે.
અને હજુ આપણે ઘણા બધા પ્રકરણ જોવાના છે કુણાલ એ ચૂંટણી પહેલાં. એ પ્રકરણ જોઈએ એ પહેલાં અત્યારનું અગત્યનું પ્રકરણ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બંને છાવણી પોતપોતાનો સ્કોર કરી રહી છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ ગોંડલે વારંવાર જ્યારે સૌરાષ્ટ્રની ચર્ચાઓ થાય ત્યારે સૌથી ચર્ચાસ્પદ બેઠક એ ગોંડલની ચર્ચાઓ થતી હોય છે. બે બાહુબલીઓ વચ્ચેની લડાઈ, બંને એક જ પક્ષમાં, તેમ છતાં એ કોણ સૌથી વધારે મજબૂતાઈથી એ પક્ષને વફાદાર રહે, કોણ મજબૂતાઈથી એ પક્ષને ફાયદો થાય તેવું કામ કરે, તે માટે લાંબી મથામણો એ લાંબા વર્ષોથી આ ચાલી રહી છે. તેની જ વચ્ચે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જ્યારે જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમનો પરિવાર અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાએ જે અંતિમ ઘડીએ એ ખેલ પાડ્યો છે કે જે ચર્ચાઓ ગોંડલની થતી હતી તેની વચ્ચે તેઓએ રીબડા બેઠક તાલુકા પંચાયતની છે તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફોર્મ પરત ખેંચવા માટે તેઓએ સમાધાન કરાવ્યું. એટલું જ નહીં પણ એ બેઠક એ ભારતીય જનતા પાર્ટીના ખેમામાં ગઈ, એટલે કે બિનહરીફ કરાવવામાં તેમને એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અને ત્યારબાદ હવે ફરીથી શું ચર્ચાઓ શરૂ થશે કે કેમ, આ 2027 પહેલાની તૈયારીઓ છે કે પછી હજુ પણ એ જે ચૂંટણીમાં ટિકિટ માટેની લડાઈમાં કોણ મજબૂત તે દેખાડવા માટેની આ એક સેમીફાઇનલના જંગમાં બંને જે બાહુબલીઓ છે, એક બાજુ ગોંડલનો એ જયરાજસિંહ જાડેજા પરિવાર, તો આ બાજુ રીબડાથી અનિરુદ્ધસિંહ જાડેજાનો પરિવાર, જે અત્યારે ચૂંટણીની અંદર એકબીજાના પ્રતિસ્પર્ધી તરીકે એક જ પક્ષ માટે કામ કરી રહ્યા છે. પણ કોનું પલડું ભારે રહે છે એ જ્યારે 2027ના ભણકારા વાગશે અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યનું પરિણામ ગોંડલ પંથકનું જાહેર થશે ત્યારે ખબર પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.